ધોરણ 10 વિષય ગણિત લાસ્ટ મિનિટ રિવિઝન બાય વ્યાસ સર. વર્તુળનું પરિઘ પાઈ ડી જ્યાં ડી બરાબર વ્યાસ અથવા 2 પાઈ આર જ્યાં r બરાબર ત્રિજ્યા, એટલે કે જો વ્યાસ આપેલો હોય અને પરિઘ શોધવાનો હોય અથવા પરિઘ આપેલો હોય અને વ્યાસ શોધવાનો હોય તો આપણે પાઈ ડી સૂત્રનો ઉપયોગ કરીશું. ડી બરાબર 2r અથવા r બરાબર d/2, એટલે કે ત્રિજ્યાના ડબલ કરીએ તો વ્યાસ મળે અથવા વ્યાસના અડધા કરીએ તો ત્રિજ્યા મળે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર પાઈ r², જ્યાં r એટલે વર્તુળની ત્રિજ્યા. વર્તુળનું ચાપ, વર્તુળના કોઈ પણ ભાગને ચાપ કહેવાય છે. જ્યાં l બરાબર પાઈ r થીટા છેદમાં 180 સૂત્ર દ્વારા વર્તુળના ચાપની લંબાઈ શોધી શકાય છે. વૃત્તાંશ, એની વ્યાખ્યા આપણે જોઈએ. વૃત્તાંશ એટલે કે બે ત્રિજ્યા અને ચાપથી બનતો વર્તુળનો કોઈ પણ એક ભાગ, એને આપણે વૃત્તાંશ કહીએ. અહીંયા આકૃતિમાં AB અને AD બે ત્રિજ્યા છે, એનાથી વર્તુળના બે ભાગ બને છે. બંને ભાગને આપણે વૃત્તાંશ કહીએ છીએ. લાલ કલરનો એટલે કે નાનો ભાગ જે છે એને આપણે લઘુ વૃત્તાંશ કહીશું. આ યાદ રાખવા માટેની ટેકનિક છે, આ ચોક્કસ વ્યાખ્યા નથી, એ બરાબર યાદ રાખજો. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાઈ r² થીટા છેદમાં 360 અથવા LR/2. L એટલે કે ચાપની લંબાઈ, R એટલે કે ત્રિજ્યા ભાગ્યા 2. ગુરુ વૃત્તાંશ એટલે કે લઘુ વૃત્તાંશ કાઢી લીધા પછી બાકીનો જે ભાગ બચે એને આપણે ગુરુ વૃત્તાંશ કહીશું. આકૃતિમાં લીલા કલરથી ગુરુ વૃત્તાંશ બતાવેલું છે. ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવા માટે વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું, એટલે કે પાઈ r², એમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું, એટલે કે પાઈ r² થીટા અપોન 360. ટૂંકમાં લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી શકીએ તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આરામથી શોધી શકાય છે. વૃત્તખંડ, ચાપ અને જીવાથી બનતું વર્તુળનો ભાગ એને વૃત્તખંડ કહેવાય છે. આકૃતિમાં એક ચાપ અને એક ત્રિજ્યાથી બનતો વર્તુળનો ભાગ બતાવેલો છે, એને વૃત્તખંડ કહેવાય. વૃત્તખંડનું ક્ષેત્રફળ અહીંયા આકૃતિમાં મેં બતાવેલું છે કે વૃત્તાંશમાંથી આપણે ત્રિકોણ બાદ કરીએ તો વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી શકાય. એમાં ત્રિકોણના ક્ષેત્રફળની આપણને જરૂર પડશે, જે અગાઉ આપણે ભણી ગયા છીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હેરોનનું સૂત્ર જે 9મા ધોરણમાં શીખી ગયા, s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c નું વર્ગમૂળ, જ્યાં s એટલે કે અર્ધ પરિમિતિ, એટલે કે a પ્લસ b પ્લસ c/2. આ સૂત્રના ઉપયોગ કરી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકાય. વૃત્તાંશના ક્ષેત્રફળના સૂત્રના ઉપયોગથી એમાંથી ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરીએ એટલે આપણને વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવી શકીએ.